નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ટપોરી, તળીપાર અને બુટલેગરોને નાથવા 1600 ઘરોમાં સર્ચ। સુરતમાં પહેલીવાર 4 ડ્રોનથી એરિયલ ચેકિંગ કરાયું। 50 હિસ્ટ્રી સીટરના લિસ્ટ સાથે મોડી રાત્રે પોલીસના ધાડે ધાડા ઉતાર્યા। તો બીજી બાજુ માલ આ ગયા પુડિયા, કોઈ ડર નહીં। ડ્રગ્સના ફોટા લોકેશન વન ટાઈમ દેખાય એ રીતે ડિસ્ટ્રીબ્યુટરને મોકલતા ટેલિગ્રામ, વોટ્સઅપ, ઈમો પર નેટવર્ક દત્તા પાવલેના રેકેટનો પર્દાફાશ। તો બીજી તરફ આપ ધારાસભ્ય ચેતર વસાવા મોટી સંખ્યામાં લોકો સાથે મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલમાં ધરણા પર બેઠા। તો બીજી બાજુ ડુમસ ખાતે આવેલ જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર ખાતે અવેરનેસનો કાર્યક્રમ યોજાયો। તો બીજી તરફ સુરતમાં વ્યસન મુક્તિ કેન્દ્ર ડ્રગ્સની લત છોડાવવા માટે કાર્યરત। તો બીજી તરફ કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટનું અમલીકરણ સુરતમાં શક્ય નથી। એક્સપર્ટની ટીમ પાણીનો પ્રવાહ સ્તર વેલોસિટી નેચર કરંટનો અભ્યાસ કરશે। તાપીના 7 બ્રિજને ધ્યાનમાં રાખી ખાસ મેટ્રો બોટ ડિઝાઇન થશે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ ગુનાખોરીને ડામવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં રાતના 2 થી સવારના 5 વાગ્યા દરમિયાન એકમાત્ર ભેસ્તાન વિસ્તારમાં 100 થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું। એમાં 50 જેટલા હિસ્ટ્રી સીટર લોકોના લિસ્ટ સાથે 1600 થી વધુ ઘરોની તપાસ કરવામાં આવી હતી। તો 4 ડ્રોનથી એરિયલ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિઓ પર ગુનાખોરી ડામવા તેમજ ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે, જેથી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન 2 વિસ્તારના ડિંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની અલગ અલગ 7 ટીમો બનાવી આજ રોજ 22 નવેમ્બરના રોજ 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું। પોલીસ પોતાની એક સાથે યાદી લઈને પહોંચી હતી, જેમાં વિસ્તારના ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના નામ હતા। 50 થી વધુ હિસ્ટ્રી શીટરની પૂછપરછ કરાઈ હતી। આટલું જ નહીં, પોલીસે 4 ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાએ પણ એરિયલ ચેકિંગ કર્યું હતું। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે ભેસ્તાન આવાસ જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું। સવારે 2 વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે। આ કોમ્બિંગ ઝોનમાં તમામ પોલીસ ઓફિસરની ટીમ બનાવી 100 થી વધુ અધિકારી કર્મચારી ભેસ્તાન આવાસમાં 1600 થી પણ વધારે મકાનોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે। આ વિસ્તારમાં જ્યાં હિસ્ટ્રી સીટર MCR કાર્ડમાં રજીસ્ટર લોકોના ત્યાં તપાસ હાથ ધરી છે। તેઓ જણાવ્યું કે આ ઉપરાંત અમે ચેકિંગમાં જોયું કે પ્રતિબંધિત વસ્તુ છે કે નહીં, ખાસ કરીને આ વિસ્તારના એરિયલ વ્યૂ માટે એરિયલ ચેકિંગ માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે। આ સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ આખો વિસ્તાર કોર્ડન કરી આખા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું। કેટલાક લોકો મળી આવ્યા છે, જેની પૂછપરછ અમે કરી રહ્યા છીએ। લોકો અમને નથી મળ્યા અને અમે ત્યાં અવારનવાર દિવસોમાં ચેકિંગ કરીશું। આ વિસ્તારના રહેવાસી હોવા છતાં તે સમયે આ લોકો ક્યાં હતા તે અંગેની પણ પૂછપરછ અમે કરીશું। આજરોજ ભેસ્તાન આવાસ જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યું છે ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું છે। એ સવારના 3 વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે। આ કોમ્બિંગમાં અમે આ ઝોનના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસર્સ અને માણસોની એક આખી ટીમ બનાવી છે અને લગભગ 100 થી વધુ અધિકારી અને કર્મચારીઓએ આ ભેસ્તાન આવાસ છે કે જેમાં 1600 થી વધારે મકાનો આવેલા છે, એમાં અમે કોમ્બિંગ હાથ ધરેલ છે। આ વિસ્તારમાં જે જગ્યાએ હિસ્ટ્રી શીટર્સ MCR કાર્ડવાળા જે છે, જે રજિસ્ટર્ડ છે MCR કાર્ડ, એ બધાના અમે ચેકિંગ કર્યા છે। આ ઉપરાંત એમના ઘરમાં ચેકિંગ કર્યું છે કે એ કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવે કે નહીં, એ બાબતે પણ અમે તપાસ કરી છે। આ સાથે આ વિસ્તારમાં જે એરિયલ વ્યૂ માટે અને એરિયલ ચેકિંગ માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે। એની સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ જે બેરિકેડિંગ રાખી અને આખો વિસ્તાર કોર્ડન કરી અને ચેકિંગ કરવામાં આવેલ છે
કેટલાક લોકો અમને મળી આવ્યા છે. અત્યારે એ લોકોનો અત્યારે અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને જે લોકો નથી મળ્યા એની અમે આવતીકાલે અને ત્યાર પછીના સમયમાં ચેકિંગ કરશું કે એ લોકો આ સમય ક્યાં હતા. જો એ લોકો આ સમયે આ વિસ્તારના રહેવાસી હોવા છતાં આ વિસ્તારમાં ન હતા તો એના ઉપર પણ અમે તપાસ કરીશું અને જે પણ કઈ વસ્તુ મળશે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરીશું. અમદાવાદના નારણપુરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે 25.68 લાખના એમડી ડ્રગ્સ સાથે સિન્ડિકેટ મેમ્બરની ટુકડીને ઝડપ્યાને હજુ 24 કલાક પણ નહોતા થયા ત્યાં ફરી 1.30 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. દાણી લીમડા ખાતે આવેલી શાહ આલમ સોસાયટીના એક મકાનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરીને 1.23 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ, 2 પિસ્તોલ, 48 જીવતા કારતૂસ, જીપીએસ ટ્રેકર, 18.27 લાખ રોકડ ઝડપી ડ્રગ્સ માફિયા તેમજ હથિયારના સોદાગર જીશાન ઉર્ફે દત્તા પાવલેની ધરપકડ કરી છે. જીશાને અમદાવાદમાં ડ્રગ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આખું નેટવર્ક ગોઠવાયેલું હતું. તે હોલસેલ ડ્રગ્સ ડીલર હતો અને તેણે સોશિયલ મીડિયામાં આખું નેટવર્ક ગોઠવ્યું હતું. તે ક્યાંક એમડી કે ડ્રગ્સ જેવો શબ્દો વાપરતા નહીં અને વન ટાઈમ વ્યૂનો ઉપયોગ કરીને ફોટો મોકલતો હતો. ક્રાઇમ બ્રાન્ચે મળેલા કોડમાં માલ આ ગયા પુડિયા કોઈ ડર નહીં જેવો કોડનો ઉપયોગ કરતો હતો. જીશાનની પૂછપરછમાં ડ્રગ્સ અને હથિયારની તસ્કરી પાછળના ઘણા રહસ્યો ખુલ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીના ઘરમાં રેડનો પ્લાન બનાવ્યો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે દાણી લીમડા વિસ્તારમાં આવેલા શાહ આલમ સોસાયટીમાં રહેતા જીશાન ઉર્ફે દત્તા પાવલે તેમના ઘરમાં એમડી ડ્રગ્સ છુપાવીને રાખ્યું છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરવાનો પ્લાન કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમપી ચૌહાણ અને પીએસઆઈ જે.એસ. રાઠોડ સહિતની ટીમે જીશાનના ઘરમાં રેડ કરી હતી. રેડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે જીશાનની અટકાયત કરી લીધી હતી અને બાદમાં ઘરનું સર્ચ કર્યું હતું. સર્ચ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્ટોર રૂમમાં ગઈ હતી. સ્ટોર રૂમમાં ચેકિંગ દરમિયાન એક શૂઝનું બોક્સ મળી આવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચે બોક્સ ખોલીને જોતા તેમાં ક્રિસ્ટલ પાવડર અને કોઈ પદાર્થના ટુકડા મળી આવ્યા હતા. આ સાથે બોક્સમાં ઝીપલોક વાળી થેલીઓ અને તેમજ અલગ અલગ ડિજિટલ કાંટા પણ મળી આવ્યા હતા. શૂઝના બોક્સમાં મળી આવેલ પાવડર અને પદાર્થ મામલે ક્રાઇમ બ્રાન્ચે જીશાનને પૂછતા તેણે નફટાઈપૂર્વક એમડી ડ્રગ્સ હોવાની કબૂલાત કરી હતી. એમડી ડ્રગ્સનું સાંભળતાની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તરત જ એફએસએલ અધિકારીને જાણ કરી હતી. એફએસએલની ટીમ જીશાનના ઘરમાં આવી ત્યાં સુધી ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે જીશાનના ઘરમાંથી પિસ્તોલ, કારતૂસ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે પલંગ ચેક કરી હતી અને જ્યાં એક બેગ મળી આવી હતી. ખોલીને જોતા તેમાં એક ઓટોમેટિક પિસ્તોલ અને દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પિસ્તોલ સાથે ક્રાઇમ બ્રાન્ચને 48 જીવતા કારતૂસ અને 24 ફૂટેલા કારતૂસ પણ મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે બંને પિસ્તોલ જપ્ત કરી અને જીશાનને 24 રાઉન્ડ ફાયરિંગ કર્યા કહ્યું છે તેની તપાસ હાથ ધરી. ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ મામલે જીશાનની પૂછપરછ કરી પરંતુ તેણે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. એફએસએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ અને મળી આવેલા પાવડર અને પદાર્થનું પરીક્ષણ કરતા તે એમડી ડ્રગ્સ હોવાનું પુરવાર થયું હતું. ક્રાઇમ બ્રાન્ચે તરત જ જીશાનની ધરપકડ કરી લીધી અને આગામી સ્ટાઇલથી પૂછપરછ કરી. પોલીસની પૂછપરછ દરમિયાન જીશાને જણાવ્યું કે 6 મહિના પહેલા તે અજમેર ગયો હતો ત્યારે ઇમરાન ઉર્ફે લાલાના સંપર્કમાં આવ્યો હતો. ઇમરાન ઉર્ફે લાલા ઉદયપુરમાં રહે છે જે ડ્રગ્સનો ધંધો કરે છે. ઇમરાન અને જીશાન વચ્ચે મુલાકાત થઈ. તેણે ડ્રગ્સનો ધંધો કરવા માટે વાત કરી અને જીશાન ડ્રગ્સનો ધંધો કરવા માટે તૈયાર થઈ ગયો. ઇમરાનને એડિડાસ શૂઝની આડમાં એમડી ડ્રગ્સનો જથ્થો કુરિયર મારફતે મોકલવાયો હતો. શૂઝના બોક્સમાં જીશાનને ડ્રગ્સ મંગાવ્યું હતું. તેણે ગીતા મંદિરની ઓફિસમાંથી રિસીવ કર્યું હતું. ડ્રગ્સ ખરીદનાર ગ્રાહક નહીં હોવાથી તેણે ડ્રગ્સનો જથ્થો સ્ટોર રૂમમાં મૂકી દીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે જીશાનના ઘરમાંથી પિસ્તોલ, જીવતા કારતૂસ, 1.23 કરોડનું એમડી ડ્રગ્સ, 6 મોબાઈલ ફોન તેમજ 18.27 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા. ક્રાઇમ બ્રાન્ચે જીશાન અને ઇમરાન વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધ્યો છે. તો ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર જીશાને એમડી ડ્રગ્સ વેચીને રૂપિયો કમાયો છે. 18.27 લાખ રોકડ અને તેની પાસે કેવી રીતે આવ્યા તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. જીશાન પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો ત્યારે તેણે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલાત કરી કે ઉદયપુરમાં બેઠેલા ડ્રગ્સ માફિયા ઇમરાનને રૂપિયા મોકલાવતો હતો. ઇમરાને જ્યારે શૂઝના બોક્સમાં ડ્રગ્સનો જથ્થો મોકલ્યો ત્યારે તેના બીજા જીશાને 8 લાખ રૂપિયા આંગળીયા પેઢી મારફતે મોકલી આપ્યા હતા. જીશાને માણેક ચોકમાં આવેલી સોમા મગનની આંગળીયા પેઢી મારફતે રૂપિયા ઇમરાનને મોકલાવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચે સોમા મગનની આંગળીયાની પેઢીની તપાસ કરશે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે જીશાનના ઘરમાંથી 6 મોબાઈલ ફોન અને ટેબ્લેટ પણ જપ્ત કર્યા છે અને એફએસએલમાં મોકલવામાં આવશે. જીશાન કયા ડ્રગ્સ માફિયા સાથે સંબંધ ધરાવે છે, તેની પાસે ડ્રગ્સ લેવા આવતા ગ્રાહકો કોણ છે, હથિયારના સોદાગર કોણ છે, જીશાને હવાલામાં કેટલા રૂપિયા મોકલાવ્યા છે, આ તમામનો પર્દાફાશ મોબાઈલ ફોન કરશે.
જીસાનના તમામ ફોનને FSLમાં મોકલ્યા બાદ સમગ્ર હકીકત સામે આવશે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજણિયાએ જણાવ્યું કે આરોપી ડ્રગ્સ મંગાવવા માટે ખોટા નામનો ઉપયોગ કરતો હતો તો ક્યારેક કારની ફ્લાઇટમાં પણ છુપાવીને ડ્રગ્સ લાવતો હતો. ડ્રગ્સ અમદાવાદમાં સપ્લાય માટે નાના પેડલરનું આખું નેટવર્ક હતું. તે હંમેશા સોશિયલ મીડિયા માલ ડ્રગ્સની માહિતી આપતો હતો. એટલું જ નહીં, જ્યારે તે કુરિયર કે અન્ય જગ્યાએ માલ મંગાવતો હતો તો ખોટા નામ અને અન્યના નામ આપતો હતો. કોઈને પણ શંકા ન જાય અને સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરીને ડ્રગ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે નેટવર્ક ચાલતો હોવાની વિગતો સામે આવી છે. તેણે વધુમાં ઉમેર્યું કે ડોન બનવા માટે જીસાન ઉર્ફે દત્તા પાવલે હથિયાર પણ રાખતો હતો અને ગરીબ લોકોને ડરાવતો હતો. આરોપી વિરુદ્ધ ડીજીપી ઓફિસમાં પણ અરજી થઈ છે. તેની વિરુદ્ધ કોઈ અવાજ નથી ઉઠાવી શકે એ માટે હંમેશા હથિયાર પોતાની સાથે રાખતો હતો. તેની પાસેથી જ ખાલી કાર્ટ્સ મળી આવ્યા હતા. તેનો પણ ઉપયોગ કર્યો હોવાની શક્યતાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જેણે તેના નામ આપ્યા છે તે સાચા છે કે ખોટા તે ખરાઈ કરવામાં આવી રહી છે. આ રેકેટમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં. बरामद किया गया है। कौन है आरोपी, उसका रोल क्या, किस तरह से पूरा नेटवर्क चला रहा है? सीपी साहब ज्ञानेंद्र सिंह मलिक सर की सूचना के मुजब ऐसी हमें माहिती मिली थी क्राइम ब्रांच में कि दानी लिमड़ा और उसके आसपास के इलाके में कुछ लोग ड्रग्स का धंधा कर रहे हैं और उसके साथ साथ वेपन भी बेच रहे हैं। तो उस माहिती के ऊपर हमारी क्राइम ब्रांच ने वर्कआउट किया और कल रात को जब उसके यहाँ रेड की गई तो 2 वेपन, 48 कारतूस, 24 खाली कारतूस और उसके साथ साथ 1232 ग्राम जितनी एमडी बरामद हुई, जिसकी बाजार कीमत 1,30,00,000 जितनी होती है। उसके साथ साथ 18,45,000 रुपया कैश भी उसके वहाँ से बरामद हुआ। और जो आरोपी है उसका नाम है जीशान उर्फे दत्ता पावले उर्फे माजिद भाई मेमन। उम्र उसकी 30 साल है और इससे पहले वो 9 जितने गुनाह में अरेस्ट हो चुका है। 2 ऑफेंस ईशनपुर में आर्म्स एक्ट का और जो कारंज है इसी साल 6 ग्राम के एमडी के केस में वांटेड था। चिलोड़ा जो कि गांधीनगर जिले के हद में आता है और अहमदाबाद क्राइम ब्रांच, रामोल और अलग अलग पुलिस स्टेशन में उसके अलग अलग ऑफेंसेस हैं। पहले भी वो हथियार की हेरा फेरी में पकड़ा जा चुका है। इसके साथ साथ ये 1300 ग्राम जितनी जो एमडी लाया था वो किसको देनी थी, यहाँ कौन कौन उसके नीचे काम कर रहा था, कौन कौन पेडलर यहाँ अहमदाबाद सिटी में उसे सामान ले रहा था। ये 18,45,000 जो प्राथमिक दृष्टि से देखा जाए तो ऐसा लग रहा है कि उसने वेपन और ड्रग्स बेच के इकट्ठे किए थे। तो अभी तक उसने किस किस को ड्रग्स बेची, वेपन किस किस को बेचे, वेपन वो कहाँ से लाया, जैसे उसने 1-2 नाम दिए हैं कि मैं वहाँ से लाता हूँ। उसके साथ साथ ड्रग्स राजस्थान और मध्य प्रदेश से लाता था। तो ये सब मुद्दे हैं जो मैं मानता हूँ कि हमारी क्राइम ब्रांच इन्वेस्टिगेशन के दरमियान सबका उकेल लेके आई। धन्यवाद। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા આજે મોટી સંખ્યામાં નર્મદાના અસરગ્રસ્ત લોકો સાથે મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલ ખાતે ધરણા પર બેઠા હતા. દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને ગામો અંદરની તરફ આવે છે, જેમ કે લીમડી, વાગડિયા, દેવડિયા જેવા 7 ગામો છે અને લોકોને અંદર જવા માટે પરમિશન લેવી પડે છે. ઘણા લોકોએ પોતાની જમીનો ગુમાવી અને આજે તેઓ રિક્ષા ચલાવવા માટે મજબૂર બન્યા છે, પરંતુ તે લોકોને પોતાના વિસ્તારમાં જ રિક્ષા ચલાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. તેમને ડિટેન પણ કરવામાં આવે છે. રોજગારીના હેતુસર આ વિસ્તારના લોકોને અહીંયા રિક્ષા ફેરવવા દેવામાં આવે તે માંગ સાથે અમે ધરણા પર બેઠ્યા છીએ. ધરણા પર બેસવાનું કારણ એ છે કે જ્યારે અમે અહીંયા સીઓના મળવા આવ્યા હતા અને તે પહેલા તેઓ અહીંથી નીકળી ગયા હતા અને અહીંયા ડેપ્યુટી કલેક્ટર હતા, તેમણે પણ એમને જવાબ આપીને તસદી લીધી, જેના કારણે મારે અહીંયા ધરણા પર બેસવું પડ્યું. હાલ કલેક્ટરે જણાવ્યું કે અમને 10 દિવસનો સમય આપવામાં આવે. જો 10 દિવસમાં કોઈ નિર્ણય નથી આવતો તો રિક્ષા ચાલકોને ન્યાય નથી મળતો તો અમે મોટી સંખ્યામાં વિસ્તારના લોકો અને નર્મદાના અસરગ્રસ્તોને સાથે રાખીને વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટા ધરણા પ્રદર્શન કરીશું. ખાસ કરીને ચેતરભાઈ આજે કયા મુદ્દે તમે ધરણા પર એસઓએ ખાતે બેઠા છો ને? આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલ ખાતે અમે ધરણા પર બેઠા છે.
જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે, જેમ કે લીંબડી, વાગડિયા, કેવડિયા, તો આ 7 ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે. ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રિક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે, ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે. ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે. ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓ શ્રીને મળવા માટે આવ્યા, અમારા પહેલા એ અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી કલેક્ટર શ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું. પણ હાલમાં ડેપ્યુટી કલેક્ટર શ્રીઓએ અમને કીધું છે કે અમને અઠવાડિયા 10 દિવસનો સમય આપો, અમારી કમિટીમાં અમે નિર્ણય લઈ લઈશું. અગર દિન 10 બાદ નિર્ણય નથી આવતો તો અમે મોટી સંખ્યામાં આ સત્તામંડળની વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટી સંખ્યામાં અમે ધરણા આંદોલન આવનારા ભવિષ્યમાં કરીશું. અધિકારીઓ જે મળ્યા હતા તો એમને શું વાતચીત કરીને શું એમને કમિટમેન્ટ આપી? એમણે એમના એમડી સાહેબ અને સીઓ સાહેબ સાથે હમણાં વાત કરી છે અને એમની કમિટી ટૂંક જ સમયમાં બેસશે અને આ દરખાસ્તને બહાલી આપશે એવું એમણે અમને કીધું છે. પણ હું પોતે જ્યારે અહીંયા આવ્યો છું ત્યારે ચોક્કસપણે ગંભીરતાપૂર્વક હું કેમ છું કે દિન 10માં જો આ રિક્ષા ચાલકોને ન્યાય નહીં મળશે તો અમે મોટા પાયે અહીંયા નર્મદા અસરગ્રસ્તો અને આ વિસ્તારના લોકો સાથે રહીને અમે આંદોલન કરીશું. ખાસ તમારો કયો મુદ્દો હતો અને આજે હડતાલ પર બેઠા છે અને ધારાસભ્ય તમારી સાથે જોડાયા? સાહેબ, અમારે રિક્ષા ચાલકનો મુદ્દો હતો. હવે અમને અવર જવર થવા માટેને તકલીફ વાગડિયા ગેટ પર છે. હવે આજુબાજુની ટોટલી રિક્ષા 100 છે, એની અંદર આવવા જવામાં બધાને જ તકલીફ થઈ જાય. અંદર કોઈક મહેમાન જવાના હોય, કોઈક આપણા સેવા સંબંધીને લેવા જવાના હોય તો એના માટે આ લોકો જવા નહીં દેતા. રોજ દગાડીની માટે આવે તો અમને 50 થી 55 રિક્ષાના પાસ કાઢી આપેલા છે. 100 ગાડીને બાકી રાખેલી છે. 150 પિંક રિક્ષા ચાલે છે. તમારી માંગ શું છે અને માંગને લઈને શું કેવું તમારું? અમને પાસ બનાવી આવે એવી માંગ, નહીં તો આધાર કાર્ડ જોઈને જવા દે એવી માંગ અમારી. 100 રિક્ષાને બીજી. તમારું રહેઠાણ કઈ છે અને રહેઠાણને લઈને આ પ્રોબ્લેમ ઉભા થયા છે કે હા. પ્રવાસીઓને લઈ જવા માટેનો પ્રોબ્લેમ છે? ના, અમે તો રહેઠાણ અહીંયા જ છે. આ બધા ટોટલી રિક્ષાવાળા અહીંયા જ છે. 5 કિલોમીટર, 10 કિલોમીટર કે 15 કિલોમીટર, 100 કિલોમીટરનો તો કોઈ છે નહીં સાહેબ. હા, તો તમને તમારા ઘરે જવા માટે પણ પાસ લેવા પડતો? હા, ઘરેથી જવા માટે મને જવું હોય તો વાગડિયા બેરિયર પરથી ખાલી કરાવી નાખે ગાડી. જતા હોય તો કોઈ પેસેન્જર તો લેતા જ જાય સાહેબ, ખાલી તો જાય નહીં. જો ખાલી ગાડી જતી હોય તો શું પ્રશ્ન રહે છે? તો ખાલી ગાડીને પછી કહી દે કે આધાર કાર્ડ બતાવો એવું. અચ્છા, તમારા જે રિક્ષા ચાલકો કેટલા છે અને આપણી શું માંગ છે તમારી બધાની? અમારે તો પાસની માંગ છે, છૂટ આલે અમોને, એ જ માંગ છે. બીજી તો કોઈ આપણી રોજગારી મળી રહે અમને, એ જ માંગ છે. બીજી તો કોઈ માંગ છે નહીં અમારે. ડુમસ ખાતે આવેલ જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર ખાતે અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. સુરતમાં વ્યસન મુક્તિ કેન્દ્ર ડ્રગ્સની લત છોડાવવા માટે કાર્યરત. શ્રી RMD આયુર્વેદિક કોલેજના વાપીથી તાપી સુધીમાં 50 થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત કરી વ્યસન મુક્તિ કેન્દ્રની વિશેની સંપૂર્ણ માહિતી અને મુલાકાત કરી હતી. આજ રોજ ડુમસ ખાતે આવેલ જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર ખાતે શ્રી RMD આયુર્વેદિક કોલેજના વાપીથી તાપી સુધીના 50 થી વધુ વિદ્યાર્થીઓ વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત કરી. સાથોસાથ ડ્રગ્સ, દારૂ જેવા નશાથી લોકો દૂર રહે તે માટે અવેરનેસ કાર્યક્રમ યોજ્યો. રાજ્યમાં ડ્રગ્સ, દારૂનું ચલણ વધ્યું છે. માત્ર શહેરો જ નહીં પરંતુ ગામડા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડ્રગ્સ, દારૂની બધી શિકાર બની હોવાની વાત બહાર આવી છે. યુવા ધનને ડ્રગ્સની આદત છોડાવવા માટે રાજ્યમાં અનેક વ્યસન મુક્તિ કેન્દ્ર કાર્યરત છે. આવું એક જ સુરત શહેરમાં જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર કાર્યરત છે. આજ રોજ ડુમસ ખાતે આવેલ જય અંબે વ્યસન મુક્તિ અને કેન્દ્ર ખાતે RMD આયુર્વેદિક કોલેજના વાપીથી તાપી સુધીના 50 થી વધુ વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત કરી હતી. સાથોસાથ ડ્રગ, દારૂ જેવા નશાથી લોકો દૂર રહે તે માટે અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ વ્યસન મુક્તિ કેન્દ્ર વિશેની સંપૂર્ણ માહિતી અને મુલાકાત કરી હતી. સાથોસાથ પેશન્ટનું કાઉન્સેલિંગ કરી થાય અને પણ તે બતાવવામાં આવ્યું હતું અને તેથી તેઓ અવેર થાય અને એ મિત્ર પરિવારને સમજાવી શકે. કાર્યક્રમમાં ડોક્ટર પ્રણવ અને તેમની ટીમ હાજર રહી હતી. એસે વિરાણીએ વિદ્યાર્થીઓને પોતાની રિયલ લાઈફ કેવી રીતે અને હાલ તેઓ કેવું જીવન જીવી રહ્યા છે તે અંગેની સમગ્ર માહિતી આપી હતી, જેથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વ્યસન મુક્તિથી અવેરનેસ લાવી શકે. વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું કે કમ્યુનિટીમાં જઈ આ ડ્રગ્સ કઈ રીતે નુકસાન કરે છે તે અંગેની અમે જાણકારી પણ આપી રહ્યા છીએ.
તેમને આ વ્યસનની બહાર કાઢવાનું કામ પણ અમારું છે. અમે તેમની ફેમિલી બેકગ્રાઉન્ડ અંગે માહિતી મેળવીએ છીએ અને તપાસ કરીએ છીએ કે કેવી રીતે તેઓ આ વ્યસનમાં ધકેલાયા છે અને અમે તેમની ડોક્ટરી ટ્રીટમેન્ટ અપાવવી જોઈએ અને સાથોસાથ તેમનું કાઉન્સેલિંગ પણ કરાવીએ છીએ. પરિવાર જેટલો સહકાર આપે તેટલા જલ્દી તેઓ સામાન્ય જીવન જીવી શકે છે. જ્યારથી નશા મુક્ત ભારત અભિયાન શરૂ થયું છે ત્યારથી જે લોકોને આ અંગે જાણકારી મળી છે કે તેઓ ડ્રગની લતથી દૂર થઈ શકતા હોય, અમે યુવાધનને વિશ્વાસ આપીએ છીએ કે એમાંથી એ ચોક્કસપણે બહાર આવી શકે છે. ફક્ત તેઓની સમજૂતી અને સલાહની જરૂર હોય છે અને એમાંથી બહાર આવી શકાય છે. મારું નામ જોશી વિધિ છે. અમે શ્રી RMD આયુર્વેદિક કોલેજ વાગલધરા વલસાડ તરફથી આજે જયંબે ડી એડિક્શન સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટરની વિઝિટ માટે આવ્યા છે, જેમાં અમે ટોટલ 55 સ્ટુડન્ટો આવ્યા છે. અમારી સાથે 2 સ્ટાફ મેમ્બર્સ છે. આજે અમે અહીંયા આવીને જે વાતાવરણ જોયું સોશિયલી, જેવી રીતે અહીંયા પેશન્ટને રાખવામાં આવે છે, એમનું મોર્નિંગથી લઈને ઇવનિંગ સુધીનું રૂટીન અને જેવી રીતે અમને કન્ડક્ટ કરવામાં આવે એ ખૂબ જ સરસ હતું. અમને એક નવો સ્કોપ ને નવી જાણકારી મળી કે અહીંયા કેવી રીતે એમને રાખવામાં આવે છે. ઇવન ધો જે એડિક્શન જે પીપલ અમારી વચ્ચે રહીને એડિક્શન કરતો એને પણ અમે એવો સંદેશો આપીશું કે તમે પણ આવી કોઈક જગ્યાએ જઈને આ રીતે તમે સારું કરી શકો છો ને એ લોકોને પણ એક નવું જીવન જીવવાનો ઉત્સાહ મળે એના માટે એ લોકો આવી કોઈક જગ્યાની વિઝિટ લઈ શકે છે. નમસ્કાર, मैं ऐसे विरानी આજે જય અંબે રિહેબ સેન્ટર ડુમ્મસ ખાતે RMD કોલેજના આયુર્વેદિક સ્ટુડન્ટ જે વાપીથી તાપી સુધીના સ્ટુડન્ટ્સ લોકો આવેલા એક અવેરનેસનું પ્રોગ્રામ કરવામાં આવેલું અમારા સેન્ટરમાં, જેનાથી લોકોના અંદર અવેરનેસ આવે, આજના જનરેશનના અંદર અવેરનેસ આવે અને તમારા પણ આજુબાજુ અગર કોઈ એવા વ્યસનથી પીડાતા હોય તો અમારું સંપર્ક કરો. જય અંબે રિહેબ સેન્ટર જે ડુમ્મસમાં છે. અમારું નંબર છે 7984478785. હાય, હું ડૉક્ટર પ્રણવ પચીગર, MD સાયકિયાટ્રી. છેલ્લા લગભગ 24 વર્ષથી સુરત શહેરમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું અને ડી એડિક્શન એ મારું ખાસ વિષય છે. આજે હું ડુમ્મસમાં જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર પર આવેલો છું અને 59 જેટલા સ્ટુડન્ટો RMD આયુર્વેદિક કોલેજમાંથી આવ્યા, તેમને અમે એડ્રેસ કર્યા છે અને અમારું જ્ઞાન આપવાની અમે કોશિશ કરી છે, જેથી કરીને સમાજને અને એમના પરિવારોને પણ ફાયદો થાય. થેન્ક યુ વેરી મચ. સુરતમાં કામરેજથી પીપલોદ બેરેજ સુધી લગભગ 33 કિલોમીટરના તાપી નદીના વિસ્તારમાં વોટર મેટ્રો પ્રોજેક્ટને સાકાર કરવા માટે આજે 22 નવેમ્બર 2024 કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના એક્સપર્ટની ટીમ સુરતમાં આવી છે. કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના 2 એક્સપર્ટ આ ટીમમાં સામેલ છે. સુરત કોઝવે અને તાપી નદી પર આવેલા 7 બ્રિજને ધ્યાનમાં રાખી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સુરતમાં કામરેજથી પીપલોદ બેરેજ સુધી લગભગ 33 કિલોમીટરના તાપી નદીના વિસ્તારમાં વોટર મેટ્રો પ્રોજેક્ટને સાકાર કરવા માટે આજે કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના એક્સપર્ટની ટીમ સુરતમાં આવી છે. કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના 2 એક્સપર્ટ આ ટીમમાં સામેલ છે અને સુરત કોઝવે અને તાપી નદી પર આવેલા 7 બ્રિજને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. એટલું જ નહીં, આ તાપી નદી પર આવેલા 7 બ્રિજને નીચેથી મેટ્રો બોટ પસાર થઈ શકે અને આ માટે તેઓ સુરત માટે ખાસ બોટ ડિઝાઇન કરવાની પણ વાત કરી છે. એક્સપર્ટની ટીમ બોટમાં બેસીને તાપી નદીની વિઝિટ પણ લીધી હતી. વોટર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત શહેરમાં કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના 2 એક્સપર્ટ મરીન સિવિલ એન્જિનિયર નિશાંત અને બોટ ડિઝાઇન એક્સપર્ટ અર્જુન કૃષ્ણ આવ્યા છે, જેઓ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે તાપી નદી સહિત તાપી ખાતે આવેલા સ્થળોની વિઝિટ કરી રહ્યા છે. ત્યારબાદ તેઓ વોટર મેટ્રો પ્રોજેક્ટના અમલીકરણ માટે કઈ બાબતોની જરૂરિયાત છે, શું મોડિફિકેશન કરવાની ફરજ છે, તો તે અંગે રિપોર્ટ તૈયાર કરશે. સુરત વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે સૌથી મહત્વની વાત એ છે કે કોચી અને સુરતના ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ છે, જેથી સુરત તાપી નદીના પ્રવાહ સ્તર, વેલોસિટી, નેચર કરંટ કોચી જેવો આ બંને એક્સપર્ટ દ્વારા તૈયાર કરવામાં આવશે. તાપી નદી પર આવેલા 60 જેટલા બ્રિજની ઊંચાઈ પહોળાઈ અંગે પણ નોંધણી કરશે, જેથી મેટ્રો બોટની ડિઝાઇન પણ તેઓ કરી શકે. આ બોટ તમામ બ્રિજની નીચેથી સહેલાઈથી પસાર થાય તેવું પ્લાનિંગ કરવામાં આવશે. સામાન્ય દિવસોમાં પણ ચોમાસાના દિવસોમાં પાણીનું સ્તર અને તેનો પ્રવાહ કેટલો હોય છે તે અંગેની પણ વિગતો આ ટીમ દ્વારા લેવામાં આવી. કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટમાં કાર્યરત મરીન સિવિલ એન્જિનિયર નિશાંતે જણાવ્યું કે કોચીમાં વોટર મેટ્રો પ્રોજેક્ટના 1.5 વર્ષ થઈ ગયા પછી સફળ છે અને અહીં 30 લાખથી વધુ લોકોનો લાભ લઈ ચૂક્યા છે. અમે અહીં સ્ટડી અને સર્વે કરવા માટે આવ્યા છીએ. કઈ રીતે આ પ્રોજેક્ટ અમલીકરણ કરી શકાય, આ માટે શું કરવાની જરૂર છે તે અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. કોચીમાં જે વોટર પ્રોજેક્ટ છે તેનું અમલીકરણ સુરતમાં થઈ શકે છે, કારણ કે સુરતમાં હાઇડ્રોલિક કન્ડિશન અને પાણીનું પ્રવાહ સ્તર, વેલોસિટી, નેચર કરંટ આ કોચી જેવો નથી. આ અંગે અભ્યાસ કરવો પડશે અને ત્યાર પછી શું કરી શકાય તે અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તબક્કામાં છે કે જેથી શું કરી શકાય એ પહેલા નહીં થાય.
તેઓએ વધુમાં જણાવ્યું કે આખા ભારતમાં જ્યાં પણ વોટર મેટ્રોની શક્યતા છે અમે ત્યાં સ્ટડી કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ રુચિ બતાવી, જેથી અમે અહીં આવ્યા છીએ અને અમે સાઇટ સર્વે ચેક રેકી કરી રહ્યા છે. ક્યાંક નોડલ પોઈન્ટ છે, તમે જોઈશું કે પાણીનું સ્તર કયા સ્થાન પર કેટલું છે તે અંગેની પણ વિગતો સામે મેળવીશું, જે પછી અમે સંબંધિત વિગતો સાથે વાત કરીશું. કોઝવે ઉપરથી વાહનો પસાર થાય અને કામરેજથી પીપલોદ બેરેજ સુધી મેટ્રો બોટ કઈ રીતે પસાર થાય માટેની પર ચર્ચા એક્સપર્ટ ટીમ દ્વારા સુરતમાં કરવામાં આવશે. સુરત મનપાના અધિકારીઓ સાથે કરી હતી. કોઝવેની હાઇટ શું છે, તેનું સ્ટ્રક્ચર શું છે અને જો બોટને અહીંથી પસાર થવું હોય તો ડિઝાઇનમાં કઈ રીતે ફેરફાર કરવું પડશે તે અંગેની પણ ચર્ચા એક્સપર્ટના ટીમ દ્વારા કરવામાં આવી. કોઝવેને લઈને તેઓએ જણાવ્યું કે હાલ જે તેમ કોઝવે જોઈ રહ્યા છે તે ઉપરની એક લેવલ છે અને તેની નીચે એક લેવલ મેટ્રો જ્યારે અહીંથી પસાર થાય તો આ માટે મોડિફિકેશન કરવું પડે. આ અંગે અલગથી વિચારવું પડશે અને આ માટે ખાસ ડિઝાઇન કરવી પડશે, જેથી ફેસ વાઇઝ આ માટે ડિઝાઇન તૈયાર કરવી પડશે અને તબક્કાને બીજા તબક્કા ડિઝાઇન તૈયાર કરી શકાય. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.